હેલો ગાઈડ, નવા યુટ્યુબ વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે આવી ગયા કોઠારિયા સોલવન સીએનસી મશીન ભર્યું છે। આપણે જઈએ અમદાવાદ રખિયા નો એન્ટ્રીનો માલ છે, ત્યાં વહેલા નીકળી જઈએ। રમણ મશીન નળી ટૂલમાંથી આપણે ભર્યું કોઠારિયા સોલવનથી। જોઈ લ્યો, આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ ભરાઈએ ને આ બધા ઘરનો સ્ટાફ છે। આ ભાઈ બધાય ગોબરભાઈ ને બધા ઘરનો પોતાનો સ્ટાફ છે, એક મજૂર નથી, એક માણસો નહીં। કાકા બાપા ને 8-7 જણા છે, બધા પોતે જ મશીન બનાવે છે। બે ભાઈ ને 4 છોકરા। આ મધુર બ્રાન્ડ રમણ મશીન ટૂલ આપણું એક નાનામાં નાનું મશીન બનાવી અને એક તમારું 10 ટન ટર્નિંગ થાય એવું મશીન બનાવી અને આ ઇલેક્ટ્રોનિક સીએનસી પણ બનાવી। હવે કી ઠેકા સરનામું કોઠારિયા ગામ સોલવટ વિસ્તાર 18 નંબર વોર્ડમાં। નંબર છે 98 794 61 565 કોઠારિયા વિસ્તારમાં। હાલો આગળ તમને રાઈથી આપણે 2 વાગે અમદાવાદ પહોંચી જઈશું। અહીંયા કેવી રીતે ખાલી થાય ને કેવી રીતે હલચરે બતાવીશ તમને, આગળના વિડીયોમાં બતાવીશ, તમે જોતા રહીજો। વળી નીકળી ગયા છે અમદાવાદ જવા માટે રખિયા કમ્પ્લીટ। આપણે ભરી નીકળી ગયા, વહેલા જાય છે, હાઈવે ઉપર ચડી જઈશું સીધા। આપણે ડીઝલ નાખી દીધું, હવે નીકળવાની તૈયારી કરી છે। જોઈ લો કમ્પ્લીટ। આ અમારા શેઠ છે કૈલાસભાઈ ચાવડા। હું જો શેઠ, આ અમારા શેઠ। આપણે કમ્પ્લીટ કરી નીકળી જાય। આપણે પહોંચી ગયા દ્વારકાધીશ હોટલે। આ હોટલના માલિક ચા પાણીથી નીકળી જઈશું। તમે આવો કે ચોટીલા બાયપાસ માયાભાઈનું હોટલ, દ્વારકાધીશ હોટલ અને કાયમી માટે ઊભા રહે। લઈ લો, આ એના મેન માણસ છે, એટલે કે પાર્ટનર કહે તોય ભલે, ભાગીદાર કહે તોય ભલે, એ મોબાઈલમાં રમે છે। હા ભાઈ કુરકુરિયા ખાય છોકરાનું જેમ, નાના નાના ભીખા થઈ ગયા છે। અમદાવાદ પહોંચી ગયા રખિયા, જો હાઈડ્રો આવી ગઈ છે। રાતે 2 વાગે પહોંચી ગયા હતા, અત્યારે જો 6 વાગ્યા ખાલી કરવા મીંડા છે, નો એન્ટ્રીમાં હતું। હવે આપણે નીકળી જઈશું કમ્પ્લીટ થઈ। ખાલી થઈ ગયા એટલે પછી મોસ્ટ ઓફ નીકળી જવાનું, ગત્રા ગામ જવાનું છે લોડિંગ કરવા। આપણે ખાલી કરી નીકળી ગયા છે। હવે આપણે જઈએ ગત્રા ગામ લોડિંગ માટે। અમદાવાદ સિટી હોવા નીકળ્યા છે, અમદાવાદ સિટી એને વૈસે નીકળ્યા। નો એન્ટ્રી ખુલી જાય 7 વાગે પહેલાં બહાર નીકળી જવાનું હતું। કાલે ગાડી લોડિંગ થયું, કોઈ પાર્ટીને કીધું મને 6 વાગે ત્યાં ગાડી મશીન ખાલી કરી દેજો, તો આપણે નીકળી ગયા છે અમદાવાદ સિટીએ। આપણે ટ્રાફિકમાં હલવાઈ ગયા અમદાવાદ રિંગ રોડ ઉપર, બહુ ટ્રાફિક છે। હવામાં 1-2 કલાક તો લાગી જાય છે, બધી બાજુ એવો ટ્રાફિક છે, જોઈ લે બહુ ટ્રાફિક છે। આપણે અમદાવાદથી હવે વહેલી ખાલી કરી 6 વાગ્યા। હવે સીધા ત્યાંથી આપણે નીકળી ગયા હતા અમદાવાદ બીજે ઠેકાણે ગત્રા ગામ ભરવા ગયા। 1 ટન જેટલો માલ ભર્યો, સીધા નોસ્ટ ઓફ ત્યાંથી આપણે આવ્યા બાવરા જીઆર કંપની છે, ત્યાં આપણે રોડ રસ્તાના કામમાં જે ફિટિંગ થઈને ફૂટપાથ ઉપર લોખંડની પટ્ટીઓ બધી બનાવે છે। અહીંયા પાર્ટીના ફોન આવે કે તમે ગાયક આવશો, તો લોડિંગ નથી, મારે કેમ ત્યાં ગાયક આપવું, તો કાપો ને 5-6 કલાક થઈ જાય, એટલું એ લોડિંગ કંઈ પણ આધાર છે। જ્યારે કંપની તમે જોવો મોટી એ પણ વિડીયો ઉતારી બનાવીએ, પણ તોય આપણે વિડીયો ઉતારી લઈએ છીએ। લોડિંગ કમ્પ્લીટ છે, જોવા ના કેટલી જ વાર છે। આ ભાઈ સુપરવાઇઝર છે અહીંના। આ ભાઈનું કામ બહુ ઊંચું છે, ગાડી આપણી ગાયકા લગાડી દીધી છે, એટલું બોલાવી લીધો। ભરું સીધા નીકળી જઈશું।
આ ભાઈ કંપનીમાં સુપરવાઇઝર. આપણે ગાડી લોડ કરી નીકળી ગયા છે. તો આપણે એલા જઈએ રાજકોટ જવા માટે. આપણે ભાઈલા તૂટી ગયા છે, લોડિંગ કરી નીકળી ગયો છે. ભાઈલા તૂટી ગયા છે અને આમાં મોગલમાનું ધામ આવે, ભાઈલા મોગલ ધામ. એક અવશ્ય મુલાકાત લઈ આ મોગલમાની. ભાઈલા ગામ અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર આવે. મોગલધામ ભાઈલા. મેન ગેટ જવા માટે સીધા નીકળી ગયા છે મોસ્ટ ઓફ રાજકોટ. રાજકોટ હવે જોઈએ આગળ વહેલા પોગે તો વિડીયો બનાવશો તો અહીંથી પૂરો કરી દઈશું. આપણે નીકળી ગયા નો સ્ટોપ સીધા પોગી ગયા રાજકોટ. સાગર ઇન્ડસ્ટ્રીઝમાં ડાયરેક્ટ ક્રોસિંગ દેવાનો જ માલ જોઈ લ્યો કમ્પ્લીટ છે. હા એના માણસો એ આપણે ખાલી કરે આ ભાઈબંધને બધાય. એક આ આદમી છે, બીજા જેવા છોકરાઓ છે, બધાય ખાલી કરવા લાગવાના છે. ખાલી કરીને સીધા આપણે હવે ગાડી ઠેકાને મૂકીને ઘરે.